આકાશવાણી ભુજ 6:45 થયા છે. પ્રસ્તુત છે પ્રાસંગિક કચ્છમાં યાયાવર પક્ષીઓનું આગમન. સંપાદન અને પઠન વિરલ રાણા. એક દેશથી બીજા દેશમાં જવા માટે વ્યક્તિને પાસપોર્ટ, વિઝા સહિતની અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. પરંતુ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશાળ એવા કચ્છ જિલ્લામાં રણ વિસ્તારમાં દર વર્ષે લાખો યાયાવર પક્ષીઓ મહેમાન બનતા હોય છે. કચ્છ એક એવો જિલ્લો છે જ્યાં રણ, દરિયો અને જંગલ વિસ્તાર એક સાથે જોવા મળે છે. ચાલુ વર્ષે સારા એવા વરસાદથી યાયાવર પક્ષીઓએ મોટા પ્રમાણમાં કચ્છમાં આવવાનું શરૂ કરી દીધું છે. હાલ કચ્છમાં સાઇબેરિયાથી કુંજ નામના પક્ષીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. અન્ય પક્ષીઓની વાત કરીએ તો સુરખા, પેલિકન, યુરોપિયન રોલર, સમડી, બાજ જેવા યાયાવર પક્ષીઓ પણ કચ્છમાં આવી ગયા છે. ગ્રેટ રણ ઓફ કચ્છ એટલે મોટા રણમાં 7,506.22 ચોરસ કિલોમીટર વિસ્તાર સાથે તે રાજ્યનું સૌથી મોટું અભયારણ્ય છે. ફેબ્રુઆરી 1986માં સંરક્ષિત વિસ્તાર તરીકે આ ક્ષેત્ર જાહેર થયું. એશિયાની એકમાત્ર વિખ્યાત ફ્લેમિંગો સિટી અહીં આવેલી છે, જે સુરખાબનું પ્રજનન સ્થાન છે. આ અભયારણ્ય જાહેર કરવા પાછળ મુખ્ય હેતુ સુરખાબના માળાઓના મેદાનને સંરક્ષિત કરવાનો હતો. અહીં લાખોની સંખ્યામાં સુરખાબ દર વર્ષે આવે છે. છારીઢંઢ રાજ્યનું પ્રથમ સંરક્ષણ ક્ષેત્ર બન્યું, જે બન્ની અને ભુજ વચ્ચે આવેલું છે. આ વિસ્તારમાં છીછરા તળાવો છે. આ વિસ્તાર પ્રવાસી પક્ષીઓ અને શિકારી પક્ષીઓના માળાઓ અને રહેણાંક માટે અતિ ઉત્તમ છે. આ વિસ્તારમાં 2008માં 82,580 પક્ષીઓની હાજરી નોંધાઈ હતી. વિદેશથી સ્થાનાંતરિત કરીને આવતા પ્રવાસી પક્ષીઓનું હાલ નખત્રાણાથી 30 કિલોમીટર તેમજ ફુલાઈ ગામથી 5 કિલોમીટર દૂર રણ અને બન્નીના શુષ્ક ઘાસિયા મેદાનમાં છેડે આવેલા છારીઢંઢમાં આ વર્ષે શ્રીકાર વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે. તેમાં હજારો રૂપકડા પક્ષીઓએ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. સામાન્ય રીતે મોટી સંખ્યામાં ભેગા રહેતા આ પક્ષીઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જૂથમાં જોવા મળે છે. હજારોની સંખ્યામાં આવેલા યાયાવરના કલરવથી આ વિસ્તાર ગાજી ઉઠ્યો છે. સ્થાનિકે હંજ તરીકે ઓળખાતા આ પક્ષીઓને ફ્લેમિંગો એટલે કે સુરખાબ નામ કોણે આપ્યું તે જાણી શકાયું નથી. પરંતુ મળતી વિશેષ વિગતો મુજબ કચ્છમાં 1993થી સુરખાબ વિશેની માહિતી મળે છે. 80 ચોરસ કિલોમીટરમાં પથરાયેલી આ જળ પ્લાવિત ભૂમિને રાજ્યના વન વિભાગ દ્વારા આરક્ષિત વન તરીકે માન્યતા આપવામાં આવી છે. દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આ અભયારણ્યના મહેમાન બને છે. વિશિષ્ટ ભૌગોલિક સ્થાન, ચોમાસામાં વરસાદી પાણીના જળ સંગ્રહ, સ્થાનિક ભૂપૃષ્ઠ તેમજ તેમના ખોરાક માટેની અનુકૂળતા અને વાતાવરણના કારણે નવેમ્બર મહિનામાં પક્ષીઓનું આગમન થતું હોય છે અને માર્ચ અથવા એપ્રિલ મહિનામાં પરત જતા હોય છે. આ વિસ્તારમાં 143 જાતના દેશ વિદેશના પક્ષીઓ આ સમયગાળા દરમિયાન જોવા મળે છે. હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આવતા વિવિધ પક્ષીઓમાં લેસર ફ્લેમિંગો, ગ્રેટ વ્હાઇટ પેલિકન, કોમન કૂટ, કોમન ટીલ, પોર્ચાર્ડ, કોર્મોન્ટન, મોરહેન, પલ્પલ મોરેહેન, ગોડવીટ, બ્લેક વિંગ સ્ટીલ, કોમન પોચાર્ડ વગેરે જાતના સેંકડો પક્ષીઓ તેમજ સ્ટેપી ઈગલ, ગ્રે સ્પોટ ઈગલ તથા અન્ય પ્રકારના શિકારી પક્ષીઓ પણ ઠેક ઠેકાણે નજરે પડે છે. અમુક પક્ષીઓ ખાસ પ્રકારના ઘાસના બીજ તો કેટલાક માછલી અથવા શેવાળનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. છારીઢંઢ માનવ વસ્તીથી દૂર હોવાથી પક્ષીઓના રહેઠાણ માટે અનુકૂળ જગ્યા છે. વળી રાજ્ય સરકાર દ્વારા વિસ્તારને રક્ષિત જાહેર કરવામાં આવ્યો હોવાથી પક્ષીઓ નિર્ભય રીતે હરેફરે છે. યાયાવર પક્ષીઓ જ્યારે તળાવમાં ઉતરાણ કરે છે અને જ્યારે તળાવમાંથી આકાશ તરફ જાય છે ત્યારે એક અલૌકિક દ્રશ્ય સર્જાય છે, જેને જોવા માટે અને તેને કેમેરામાં કેદ કરવા તેમજ આ વિદેશી પક્ષીઓનો અભ્યાસ કરી રહેલા લોકો અને પ્રવાસીઓ અનેક વિસ્તારમાંથી જિલ્લાના જંગલ વિસ્તારમાં આવે છે. આ પક્ષીઓ ડિસેમ્બર મહિનાના અંતમાં આવે છે અને ફેબ્રુઆરી મધ્ય સુધી રહેશે અને પછી ગરમી શરૂ થતાં તે અન્ય પ્રાંતમાં ચાલ્યા જાય છે. કચ્છમાં યાયાવર પક્ષીઓનું આગમન એ વિશે હમણાં જ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન વિરલ રાણા. શ્રોતા મિત્રો,